આખા દિવસના તાપ 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 હતો. વાયરો હજુ છે, મારો અવાજ આવે કે નહીં? બાઈક એ ઉડી જાય એટલું બધું. અચાનક ક્યાંય આવ્યું ખબર જ નહીં. હજુ આખા દિવસના તાપના મરી ગયા લગનમાં બોલો. અને કઈ લગીર પણ વાયરો નતો. અને હવે મતલબ તુફાન ચડી ગયો બોલો. હવે જો ચા પીને ગમે તેમ લો, મોજ કરો, ખાલી ચા પીઓ ને ચર્ચા કરો, દારૂ ના પીઓ. ચાલજો ભાઈ. ચા પીઓ શું એક તારી કિંમત શું? બસ 10 રૂપિયા સ્પેશિયલ. હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? ફરી એક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આપણો વ્લોગ ઘરેથી જ ચાલુ થશે, કારણ કે આપણે ઘરે જ છીએ. ઘરે આવી ગયા હતા, અમદાવાદ તો નતા ગયા. એ તારે આવવાનું જન્મ નહીં આવવાનું? સૌથી સારું લેતા. તો આપણે મોટા ભાઈ પિન્સુભા અને હું 3 જણા જઈએ. મોટા ભાઈ ભત્રીજોનું. તો જાનમાં જવાનું છે. આપણે જે અમદાવાદથી જોન આવી નજીક ત્યાં જઈએ, એટલે બધું હચવી જાય ને. મોટા ભાઈ આયા, પિન્સો આયા, ભૂલી જાય. અમદાવાદ જવાનું મેન ના બહુ આગળ પડતું હતું, ઘણું બધું કારણ હતા એટલે ના જવાનું. આપણે ચંદ્રદર્શી પાછું ના આવ્યો તો કશું નહીં, એને મળતા હોય. અને પાસે એથી બાજુમાં એક બીજો મારો દોસ્તને કંકુતી છે, તેના લગ્નમાં જવાનું હોય તો મેળ આવે તો એના મતલબ જમવાનું ત્યાં કરતા હું, રામ રામ ત્યાં કરતા હું, મતલબ વાત મિલાવતા હું, ખાલી જતા હું, 2 લગ્ન સાચવતા હું. તો આપણે પકડો શોર્ટકટ, અને શોર્ટકટમાં જો ને ખાલી કેટલા નેકતા જ નહીં, એટલે બધા જેટા ને મોક્ષે છે આપણે. તો દોસ્તો હું નીકળ્યો છું મોટા ભાઈ એમને ઉતારી અને બીજા લગ્નમાં. તો પછી આવું ત્યાં સુધી બીજા લગ્ન ત્યાં સુધી ડોડીવાળા એક લગ્ન જતા દોસ્તના લગ્નમાં, પછી આવું મોટા ભાઈ લેવા. તો આપણે આયા અને પેલા જાય જમવાનું જ આવી ગયું. તમે નથી કામ થઈ ગયું બોલો. પાર્ટી સારું દોસ્તો, આપણે આવી ગયા ચા પીવા માટે ફર્સ્ટ ક્લાસ. કાઈ કે ચાલ આવડો ઓ ટી સ્ટોર વાળા ભૈયા અજીબા. એ સાહેબ જો ચા પીને ગમે તેમ લો, મોજ કરો, ખાલી ચા પીઓ ને ચર્ચા કરો, દારૂ ના પીઓ. ચાલજો ભાઈ. ચા પીઓ શું એક તારી કિંમત શું? બસ 10 રૂપિયા સ્પેશિયલ. ભૂલે કેવું હા એ મૂર્તિ બે આવી ગઈ ચોરી લ્યો. ચોરીમાં લાઉડ નહીં ને આપણે. એ જુગારી, એ જુગારી, એ જુગારી, એ જુગારી, એ પત્તરી ના જુગારી. અમદાજી હવે તાક ને હવે તાક તો પણ ના લ્યા હવે તાક ને હવે તો કાયદેસર અમદાજી તું નાખીને ચોક એ શીખો તાર. તો શું આપણે મોટા ભાઈ બે નીકળ્યા ઘર તરફ જઈએ ઘરે. કન્ટિન્યુ આપણું દોસ્તો અમે આખા દિવસના તાપના મરી ગયા લગનમાં બોલો. અને કઈ લગીર પણ વાયરો નતો. અને હવે મતલબ તુફાન ચડી ગયો બોલો. હવે આખા દિવસનો તાપ તાપ થઈ ગયા, આખા દિવસનો તાપ તાપ થઈ ગયા. હવે તુફાન ચડ્યો, બસ થઈ ગયા, સ્ટોપ થઈ ગયા બધા, કારણ કે બહુ હેવી છે. આગળ હવે દેખાતું જ નથી, ધૂળ જેટલી કઈ દેખાતું જ નહીં. હા વાવાઝોડું વરસાદ આવશે કરી હાલત. હવે દોસ્તો વાવાઝોડું એટલે થોડી નાખ્યું દેખાતું જ નહીં. તો હવે થોડું વાયરો ધીમો થયો, વાવાઝોડું ઓછું થયું. એટલું બધું કઈ દેખાતું નથી. ચોફેરા મતલબ ક્યાં ઉપર એક સીન લેવા ઉભો રહ્યો કે એટલી બધી ધૂળથી કઈ દેખાત. આખા દિવસના તાપ 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 હતો. વાયરો હજુ છે, મારો અવાજ આવે કે નહીં? બાઈક એ ઉડી જાય એટલું બધું. અચાનક ક્યાંય આવ્યું ખબર જ નહીં. હજુ આપણે તો ખેતરનું કેટલું કામ પડી એટલે આ બધું ઉડાડી જતો રહ્યા. વરસાદ આવશે તો કાઠું કામ, અને અંધાર્યું એ પાછું વાદળો તો કરે ના આવે. સારું હાલ જોતો નહીં વરસાદ, અને આ ઘરે પોકાતે સારું. દોસ્તો આપણે ઘરે આવી જાય, પેલો મંડપ જે સવારે લગાવ્યો હતો ને એ પણ તૂટી ગયો. અને આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ, અને વોકર બોકર બધું ભરાઈ ગયું બોલો. દોસ્તો ઘરમાં બધું અંધારું અંધારું હોય બધું, કારણ કે ઘરમાં લાઈટ જતી રહી. હજુ વરસાદે આવ્યો હોય, વરસાદ ના સારું હોય. પપ્પા ફોન કર્યો એરંડા બધું તો અમને ઘરનું કામ મિલે હો. વરસાદ ના સારું, લાઈટ જતી રહી. અજવાળું તો છે બહાર, પણ લાઈટ જતી રહી ઘરમાં, કારણ કે થોડુંક વાવાઝોડું આવે લાઈટ જતી રહી. આપણે એવું દોસ્તો હજુ વાવાઝોડું હજુ ચાલુ જ છે, અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હવે તો તમને દેખાય તો. અને વાવાઝોડું વાતાવરણ તો એવું ને એવું જ છે.
તો આપણે આવી ગયા મોબાઈલ ચાર્જિંગ કરી હવે લાઇટ જ હતી ભાઈ એક છે અંદર થઈ થોડું લાઇટ આવી એટલે મોબાઈલ ચાર્જિંગ કરી દીધું અને હવે આપણે ઇયરબેડ લગાવીએ તો થોડા ગીતો બીતો સાંભળશો અને આપણો મેન આવે ઘરમાં સાંભળજો મૂકી જગ્યા જ નહીં એમની બેસવાની બોલો વાતાવરણ તો ગજબ થઈ ગયું હોય યાર જો ને વીજળીના ચમકારા બધા થઈ રહ્યા તો દોસ્તો આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ આશા કરું છું કે તમને આપણો બ્લોગ પસંદ આવ્યો છે અને આપણો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમારા સાથે નથી પાછો હવે મળીએ ભાઈ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય